તો થ્રેસર આવી ગયું છે અને થ્રેસર જો પાણીમાં આવે આ નહેરમાં છે ને વાડી આવવાનો રસ્તો છે ને ચાલો ચાલુ થઈ ગયું છે થ્રેસર હાલો તો સોયાબીનની શરૂઆત થઈ ગઈ છે આવવાની યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં કેમ છો બધા મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અને આજે આવ્યા છે ટોબરા ગામે ને 7 વીઘાના જે આપણે વાવેતર આપણે જ કર્યું હતું આગળ આપણે વિડીયોમાં જોયું હશે એ 7 વીઘાના સોયાબીન આજે પાકી ગયા છે ને અને કાઢી પણ નાખવાના છે આજના જ વાટીને આજના જ કાઢી નાખવાના છે તો હવે આગળ થ્રેસર પણ આવી ગયું છે અને કેટલા ઉતરે અને કેવા સોયાબીન છે હવે આગળ જોવું વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહેજો જો આ સોયાબીન છે વઢાઈ ગયા 7 વીઘાના આપણે જે વાવેતર કરવા આવ્યા હતા અને જો આટલા ભેગા થઈ ગયા છે અને અહીં એક ખરી અહીં કરી છે ને એક ખરી વાં કરવાની છે બે જગ્યાએ અને આ આપણું ટ્રેક્ટર ગાડું અહીંથી લઈ આવ્યા ભાઈનું ગામમાંથી જો થ્રેસર આવી ગયું છે અને થ્રેસર જો પાણીમાં આવે આ નહેરમાં છે ને વાડી આવવાનો રસ્તો છે ને આ ટ્રેક્ટરને લઈ આવવાનો 2 વ્હીલને જે હાલીને આવવું હોય ને તો બીજી બાજુથી આવી જાય પણ ટ્રેક્ટર લઈને આવવું હોય ને તો જ પાણીમાંથી આવવું પડે ટ્રેક્ટરની ખાસ ધ્યાન રાખવું પડે એમાં હા જો આવી ગયું ટ્રેક્ટર હાલો જો ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટર અહીં જો ખરી પાસે રાખી દઈએ અને આમાં ગાડામાં હોલ છે તો હોલને બુરવાના છે બુરી દઈએ પહેલાં ઝીણા ઝીણા હોલ હાલો તો જો ગાડું ને થ્રેસર બે એકબીજાની પાસે લગાવી દીધા છે અને હવે ડાયરેક્ટ સોયાબીન છે ને એ થ્રેસરમાંથી સીધા ગાડામાં જવાના છે જો અહીંથી એક્ઝેક્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી નાખવાની ચાલુ કરવાની વાત છે ચાલો થ્રેસર લાગી ગયું છે અને ઢગલો અહીંયા કરી દીધો છે ને જો બધા હારવા મળતા છે વાં છે અને હવે ચાલુ કરી દે છે થ્રેસર જો આમાં પહેલાંના સોયાબીન હોય ને ચાલુ થઈ ગયું છે થ્રેસર આગળનો હોય ને ભૂકો થોડોક આવ્યો ચાલો ચાલુ થઈ ગયું છે થ્રેસર હાલો તો સોયાબીનની શરૂઆત થઈ ગઈ છે આવવાની સોયાબીન કમ્પ્લીટ સુકાઈ ગયેલા છે એકદમ એટલે હવે સીધે નાખતે જવાના જો આ બધી મોટલી રાખી જાય પહેલાં એ નક્કી કર્યું હતું કે જે પાથરા પડ્યા છે ને બધા એ પાથરાના ભરટિયા કરવાના અને આપણા ટ્રેક્ટરે હુયાથી ઠેસર સુધી પુગાડવાનું એવી રીતે હતું પછી મજૂર બધા કે અમે હારીને ભેગા કરી લેવું એટલે આપણે કંઈ કર્યું નહીં અને જો આ પણ ભેગા કરવામાં મજૂર છે અને આટલા મજૂર છે ને જો અહીંયા થોડા વાઢવાના રહી ગયા છે એ મજૂર વાઢે છે જો આ પોરો ખાય છે અને બાકીનું બધું જો ઠેસરમાં લાગી ગયા છે નાખવામાં સોયાબીન જો ચાલુ થઈ ગયા આવવાના સોયાબીન જો કાંઈ ઘટતું નથી સોયાબીનમાં સોયાબીનનું ગાડું ભરી લેવાનું છે આજે ગાડું ભરાઈ જાય એટલે સોયાબીન રેડી ઓલી વખતે જતા એટલા થઈ ગયા આ ખેડૂત એમ કહે છે કે થોડાક ઓલી વખતે કરતાં નબળા છે ઓલી વખતે 9 ખાંડી થયા હતા 7 વીઘામાંથી આ વખતે કેટલા થાય આપણે જોઈએ આગળ વિડીયોમાં જો હવે ધોરીઓ થાય જો ડાયરેક્ટ આમાં નાખતું જ જવાનું જમ્બોમાં જેટલું તમે નાખો ને એટલું ઓછું જાવ આવે
ઇન્ટરવલ પડ્યો છે, ચા બને છે એમાં, અને બધા ચાની વાઈટે બેઠા છે. ઠેસર બંધ કર્યું ઘડી, ચા પાણી પીને પછી પાછું ચાલુ કરવું. બાકી છે વાના જેટલા ત્રાહીઓ છે એ બાકી છે, અને અહીંયા 5 મોટલી જેવા છે, અને બાકીના જો એટલા થોડાક 5 મોટલી જેવા વાઢવાના બાકી છે. એ વઢાઈ જાય એટલે રેડી. હાલો તો જો વાઢવાના હતા ને સોયાબીન, એ બધા કમ્પ્લીટ વઢાઈ ગયા છે સોયાબીન, અને આખું ખેતર ખાલી થવાની તૈયારી છે હવે. જો આ એટલા બાકી છે, ખાચો છે ને એટલા જો એટલા, તો આ ઢગલો કર્યો છે એક બાજુ, એટલે એ આગળ ચાલુ કરી દેવું. આ પૂરું થાય ને એટલે જો અહીંયા ઠેસર પાસે પડ્યો ને ઢગલો, એ પૂરો થઈ જાય ને એટલે સીધું ચાલુ કરી દેવાનું છે. હાલો તો આ ખરી કમ્પ્લીટ થઈ ગઈ, અને કેટલા આ સોયાબીન થયા આગળ ગાડામાં તમને બતાવું ને. હવે જો આ ઢગલો થઈ ગયો છે ને, એટલે એ જગ્યા ઉપર લઈ જવાનું છે ટ્રેક્ટર. હાલો હું તમને બતાવી દઉં કેટલા સોયાબીન થયા. એટલામાંથી એટલા સોયાબીન થયા. હવે હા એટલું બાકી છે. ગાડું નહીં ભર્યો ભાઈ, ગાડું ભરાઈ જાય થોડાક, હવે થોડાક બાકી રહે ભરાઈ જાય. તો ફેમિલી જો બધા સોયાબીન હતા એ બધા નીકળી ગયા. એક ઢગલો અહીંયા કર્યો અને એક ઢગલો અહીંયા છે, અને ટ્રેસર છૂટું થઈ ગયું. 2 કલાક જેવું આવેલું છે ટ્રેસર, કેમ કે 2 જગ્યાએ ભેગું કરવાનું તો અલગ, એટલે થોડીક વાર લાગી. બાકી ગઈ વખતે આમાં આ જ ટૂંકમાં ઠેસર હતું, આ જ ઠેસર ટ્રેક્ટર એ જ, અને 1.5 કલાકમાં 7 વીઘા પૂરેપૂરા નીકળી ગયા હતા. અને કેટલા સોયાબીન નીકળ્યા એ પણ હું તમને વિડીયોમાં બતાવું. જા આ છે આ ગાડું આપણા ટ્રેક્ટરમાં લઈ આવ્યા, એ ગાડું આટલું ભરાણું છે સોયાબીનનું, એટલે અંદાજ છે કે 7 ખાંડી જેવું થાય, 7 ખાંડી થાય કે 17-18 મણ જેવું થાય, એટલો અંદાજ છે કે 17-18 મણ વીઘે ઉતરશે. અને ઠેસર હવે છૂટું થઈ ગયું છે, અને આપણે હવે આજે ટ્રેક્ટર વેપારીને પણ બોલાવી લીધું છે કે જો ડાયરેક્ટ હોદો થઈ જાય તો ડાયરેક્ટ દયાઈ દેવાના છે. હલો, અવાજ કાઢી ભાઈ, 17.5% અવાજ છે. હા, ઉપર ભાવ છે ને 18 ક્યાંક 18 ને 17.5 ના રેડી ભાવ ઉપર છે. આજે સમજી લો 875. થોડા ઘણામાં હવા હોય એ પ્રમાણે થોડો ઘણો ભાવ આગો પાછો કરીને દઈ દેવાના છે. તો હવે ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી. આ ટ્રેક્ટર વાળાના ટાણે ફૂલે ફૂલ સિઝન હોય. જ્યાંથી ભીમદેવ જવાનું હતું તો ભીમદેવનું બંધ રહીને સીધું ગયો ઘંટિયા.